સુરતના વેસુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ ખાતે રહેતા આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટિંગ એપ મારફતે સુરતની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી। આરોપીએ પોતે હિન્દુ અને પરિણીત હોવાનું ખોટું જણાવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો। ત્યારબાદ સુરત અને દ્વારકાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ યુવતી સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો। આ દરમિયાન આરોપીએ વિવિધ બહાના બતાવી યુવતી પાસેથી આશરે 3,50,000 રૂપિયા પણ મેળવ્યા હતા। બાદમાં યુવતીને જાણ થઈ હતી કે આરોપી મુસ્લિમ છે અને અગાઉથી જ પરિણીત તેમજ બાળકોના પિતા છે। યુવતીએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ ટાળટૂળ શરૂ કરી અને અપમાનિત કરી સંબંધ તોડી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, જેથી પીડિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બળાત્કાર સહિતના ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો। આખરે વેસુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો અને રાજકોટ પોલીસની મદદથી આરોપીની શોધખોળ કરી તેની રાજકોટથી ઝડપી પાડ્યો અને હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।